હેલો ગાઈસ, સ્વાગત છે તમારું હર્ષિદ્ધિ ટેકનિકલમાં. મારું નામ છે નિલેશ. વિવોને 4 જાન્યુઆરીએ X સિરીઝની અંદર બે ન્યૂ મોડલ લોન્ચ કરી દીધા છે, X100 અને X100 Pro. જેની કેમેરાની વાત કરીએ તો તમે DSLR જેવી ફોટોગ્રાફી કરી શકો. તેના નાઇટ મોડ ફોટોગ્રાફીની વાત કરીએ તો તમે કન્ફ્યુઝ થઈ જશો કે આ નાઇટમાં ફોટો પાડેલો કે દિવસ. ચંદ્રની ફોટોગ્રાફી તો આપણે બહુ કરી લીધી. હવે તમે X સિરીઝની અંદર સનશોટ અને સનરાઈઝ ફોટોગ્રાફી કરી શકશો. તમારે કોઈ DSLR લેવાની જરૂર નથી. સાથે મલ્ટીફોકલ તમે ફોટોગ્રાફી અલગ જ લેવલની કરી શકશો. તો આ બંને મોડલના આપણે બધા જ એક્સપિરિયન્સ કરશું, ફોટોગ્રાફીના, સનશોટના, 4K સિનેમેટિક વિડીયોના, નાઇટ મોડ ફોટોગ્રાફી. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો. અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ડિઝાઇનની. પાછળ જે તમને આ કેમેરા મોડ્યુલ આપેલું છે એ તમને એક DSLR કેમેરા જેવી જ ફિલિંગ આવશે. ભાઈ સેમ જ ફિલિંગ આવશે, કેમ કે તમને એવું જ લાગશે કે તમે એક DSLR માંથી જ ફોટોગ્રાફી કરી રહ્યા છીએ. કેમેરા મોડ્યુલની અંદર વચ્ચેની સાઈડમાં તમને ઝાઇઝનો લોગો પ્લસ T-સ્ટાર કોટિંગ. કેમેરા મોડ્યુલની અંદર ફરતી જે આ ફ્રેમ છે એ તમને સ્ટીલ મટીરિયલમાં મળશે, જે ખૂબ જ સારું સ્ટીલ યુઝ થયેલું. અને X100 પ્રોમાં કેમેરા ગ્લાસની વાત કરીએ તો તમને ગોરિલા ગ્લાસ 9નું પ્રોટેક્શન મળશે. ડિઝાઇનની વાત કરીએ તો તમને બંને સાઈડ કર્વ લુક મળશે. પાછળની સાઈડમાં પણ કર્વ લુક અને બેક સાઈડમાં પણ કર્વ લુક. અને સાઈડમાં મળશે તમને પાવર બટન અને વોલ્યુમ અપ બટન, ડાઉન બટન. અને ઉપરની સાઈડમાં તમને મળશે પહેલા તો પ્રોફેશનલ ફોટોગ્રાફી લખેલું છે અને બાજુમાં તમને માઇક મળશે અને પ્લસ ઓન સેન્સર. નીચેની સાઈડમાં તમને એક તો પહેલા સીધો ફ્લેટ લુક મળશે. એમાં તમને સિમ ટ્યુલ પ્લસ માઇક, ચાર્જિંગ ઉપકર ટાઈપ C અને સ્પીકર. તો હવે આપણે આના કેમેરા ફીચર્સ અને ફોટોગ્રાફીની વાત કરીએ. સૌથી પહેલાં તો આપણે 100નું 100x ઝૂમ કરીને જોઈએ કે કેવી ક્લિયરિટી છે. તમે જોઈ શકો છો ટાવર ઘણો દૂર છે, પણ એમાં તમે જે 100x ઉપર જે ફોટો ક્લિક થશે ને એની તમે ક્લિયરિટી જોજો. 31x સુધીમાં જ એટલો નજીક આવી ગયો છે. 60x, 100x કમ્પ્લીટ. X ઉપર સ્ટેબલ રાખો ને એ બહુ અઘરું છે. તમે જુઓ એ ટાવર એટલો દૂર છે અને આપણે જે 100x ઉપર ફોટો ક્લિક કર્યો એ. હવે આપણે પ્રોનું ટેસ્ટ કરીએ. તમને આમ નજરથી તો દેખાય જ નહીં, આટલો દૂર છે. x 100x. હવે આપણે ફોટો ક્લિક કરીએ. જો તમે ક્લિયરિટી આટલો દૂર જે છે તમને દેખાશે પણ નહીં, પણ 100xમાં જે ફોટો ક્લિક કર્યો છે ને, જો બેમાં ડિફરન્સ જુઓ તમે, બહુ ઝાઝો ડિફરન્સ મળશે તમને. જો આ પ્રોની અંદર જે બે ફોટો ક્લિક કરેલા X100 પ્રોમાં સનશોટ અને આ અલગ અલગ mmથી ફોટો ક્લિક કરેલા છે. 50 mmના લેન્સમાં X100 અને X100 પ્રો બંનેના ફોટા છે. 85 mmના લેન્સમાં બંને X100 પ્રો અને આ 100 mmના લેન્સમાં જે આપણે વાત કરી હતી ઝાઇઝ મલ્ટીફોકલ લેન્સની અંદર જે ફોટો ક્લિક કરેલા છે, કે તમે પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એમાં તમે અલગ અલગ ઇફેક્ટ અથવા ચેન્જ કરી શકશો. જે ઘણા બધા ઓપ્શન તમને આપેલા છે
અને પાછળનું બેકગ્રાઉન્ડ એકદમ યુનિક કરી શકશો, જે તમે જેમ DSLRની અંદર ફોટોગ્રાફી કરી શકો સેમ. આ X100 અને X100 પ્રોમાં 85mm અને 50mmમાં ફોટોગ્રાફી કરેલી છે. આ 85mm અને 70mmમાં માઇક્રો મોડ ફોટોગ્રાફી પણ કરી શકશો, એમાં પણ બહુ સારી ક્લિયરિટી છે. તમને એમ જ લાગશે કે તમે આ બધી ફોટોગ્રાફી DSLRમાં જ કરેલી, સેમ જ ક્લિયરિટી. આ ફેવરેટ શોટ છે મારો X100 પ્રોમાં. આ ફોટા તમને કેવા લાગ્યા એ મને કોમેન્ટ બોક્સની અંદર જરૂર બતાવજો. હવે આપણે નાઇટ મોડની વાત કરીએ. જે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે તમે જે નાઇટમાં ફોટોગ્રાફી કરશો એમાં તમે કન્ફ્યુઝ થઈ જશો કે આ નાઇટમાં પડેલો કે દિવસનો. તો તમે બહારની સાઈડમાં જોઈ શકો છો આટલું અંધારું છે, અને આપણા X100 અને X100 પ્રોમાં બંનેમાં ફોટો ક્લિક કર્યા છે. એને તમે ખાલી ક્લિયરિટી જુઓ, તમને એમ જ લાગશે કે આ નાઇટમાં પાડેલા છે જ નહીં. અને તમે જુઓ કે કેટલું અંધારું છે, જે તમને તમારા નજરથી જરીક પણ નહીં દેખાય. બાકી તમે ફોટોની અંદર જુઓ. હવે જો આ ફોટો જે આટલું અંધારું છે એ, અને હવે X100 અને X100 પ્રોમાં ફોટો ક્લિક કરેલા એ જુઓ તમે. અને ડિસ્પ્લેની વાત કરીએ તો 8T LTPO આઈસ પોર્ટ્રેટ ડિસ્પ્લે મળશે, જેનું બ્રાઇટનેસ લેવલ 3000 નીટ સુધીનું બ્રાઇટનેસ લેવલ છે. રેઝોલ્યુશનની વાત કરીએ તો 28x1200નું તમને રેઝોલ્યુશન મળશે. P3 કલર ગેમ સ્ટેટ, લો ફ્રીક્વન્સી એન્ડ બ્લુ લાઇટ, અને બંને મોડલની અંદર તમને IP60 ડસ્ટ એન્ડ વોટર રેઝિસ્ટર મળશે. X100ની બેટરી એમએચની વાત કરીએ તો તમને 5000 mAh મળશે, અને ચાર્જિંગની વાત કરીએ તો તમને 120 વોલ્ટનું ફ્લેક્સી ચાર્જિંગ મળશે, અને C2C લાઇટનિંગ કેબલ. X100 પ્રોની વાત કરીએ તો એમાં તમને 5400 mAhની બેટરી મળશે, પણ ચાર્જિંગમાં થોડોક ડિફરન્સ છે. ચાર્જિંગ તમને 120 વોલ્ટનું મળશે, પણ સપોર્ટિંગ 100 વોલ્ટ સુધીનું છે, અને વાયરલેસ ચાર્જિંગ તમે 50 વોલ્ટ સુધી કરી શકશો X100 પ્રોમાં. કેબલની વાત કરીએ તો એમાંય તમને C2C લાઇટનિંગ કેબલ મળશે. કલરની વાત કરીએ તો X100ની અંદર તમને 2 કલર વેરિયન્ટ મળશે, સ્ટારગેઝ બ્લુ અને એસ્ટ્રોઇડ બ્લેક. અને X100 પ્રોની અંદર ઓનલી એક જ કલર મળશે, એસ્ટ્રોઇડ બ્લેક. રેમ રોમની વાત કરીએ તો તમને X100ની અંદર 2 વેરિયન્ટ મળશે, 12GB રેમ પ્લસ 256GB રોમ, અને 16GB રેમ પ્લસ 512GB રોમ. અને 100 પ્રોમાં એક જ વેરિયન્ટ 16512GB. પ્રોસેસરની વાત કરીએ તો તમને MediaTek Dimensity 9300નું પ્રોસેસર, અને X100 પ્રોની અંદર તમને V2 ચિપ્સ મળશે, અને X100 પ્રોની અંદર V3 ચિપ્સ મળશે. બંને મોડલની અંદર તમને FunTouch OI 14 અને Android 14 બંને મોડલમાં મળશે. પ્રાઇસની વાત કરીએ તો તમને X100ની અંદર 2 મોડલ મળશે. પેલું મોડલ છે જે 63999માં 12256GB, અને 69999માં મળશે તમને 16512GB. અને X100 પ્રોની પ્રાઇસની વાત કરીએ તો તમને એમાં એક જ મોડલ મળશે 89999માં, જે છે 16512GB વાળું વેરિયન્ટ.